હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8મી જુલાઈ 2026 મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તેમજ તમને 1 માર્ક અપાવવામાં ચોક્કસ મદદ કરશે. પરંતુ તે પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા, કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો અને હા ફ્રેન્ડ્સ, ધીરે ધીરે પાછું તમારું નવું કામ ચાલુ છે. ભૂગોળના ક્વેશ્ચન્સ બનાવવાના મેં શરૂ કરી દીધા છે, એમસીક્યુ સિરીઝ જીસીઈઆરટી બેઝ. તો તમે જો પહેલાની બે ન જોઈ હોય તો તમે ચોક્કસથી જોઈ લેજો, તમને બેઝિક માહિતી મળી જશે. રાઈટ, 11મા ધોરણ પરથી સ્ટાર્ટ કર્યું છે, ધીરે ધીરે આપણે 12 ઉપર આવીશું. રાઈટ, અને હિસ્ટ્રીની પણ હું ટૂંક સમયમાં ચાલુ કરી દઈશ. એકચ્યુઅલી ફ્રેન્ડ, એવું છે કે મને તમારો સપોર્ટ નથી મળી રહ્યો અને એટલા માટે મને પણ ઈચ્છા નથી થતી, કારણ કે હું જ્યારે એ બનાવું છું તો લિટરલી ખૂબ જ વાર લાગે છે. એક સામાન્ય 5 પ્રશ્નોને એના ઓપ્શન બનાવવામાં પણ 1 કલાક વીતી જાય છે, 2 કલાક વીતી જાય છે કરંટ અફેર્સ માટે. ક્લિયર ફ્રેન્ડ્સ? અને એવી જ રીતના હિસ્ટ્રીની જ્યારે હું બુક વાંચવા બેસું ત્યારે એક ક્વેશ્ચન પાછળ કેટલી બધી મહેનત થાય છે એ તમે સમજી પણ નહીં શકો. મને તમારો સપોર્ટ મળશે ને તો જ હું આગળ વધારીશ. તાજેતરમાં આપણા પ્રથમ પ્રશ્ન તરફ વધી જઈશું. ચલો આજનો પ્રથમ પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા રાજ્યના શહેરી વિસ્તારમાં એ જ રાજ્યનો પ્રથમ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? બોલો, કયા રાજ્યમાં તેનો પ્રથમ કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજ છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી ગાંધીનગર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ગાંધીનગર. ડન. આ બ્રિજ રાજ્ય શહેરી વિસ્તારને પ્રથમ આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજ છે. ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે કરવામાં આવ્યું છે. રાઈટ, અમદાવાદ એરપોર્ટ સાથે જોડતો માર્ગ છે. ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ ઉપર જોડશે. રાઈટ, ભાટ 4 રસ્તા પર છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના તથા અમદાવાદ શહેરી વિકાસના સત્તામંડળ ઔરા દ્વારા સંયુક્ત રીતે 175 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને લંબાઈ 1.48 કિલોમીટરની છે. આટલું જ યાદ રાખવાનું છે તમારે કે રાજ્યનો પ્રથમ છે એટલે ગાંધીનગરમાં બન્યો છે, અમદાવાદને ગાંધીનગર સાથે જોડી દેશે. રાઈટ, તો ચાલો, અને આ માહિતી આપણે જે ગુજરાત ઇન્ફોર્મેશન એમનું ઓફિશિયલી ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ હોય છે એની ઉપરથી મેં આપેલી છે. રાઈટ, તમે ત્યાં જોઈને ચેક કરી શકો છો. આજનો બીજો પ્રશ્ન. તાજેતરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન અને તાલીમ માટે શરૂ થયેલ સમર્થ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ફરીથી બોલવામાં પહેલા ભૂલ થઈ ગઈ, એ માટે માફ કરજો. તાજેતરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી ગુવાહાટી, આઈઆઈટી મદ્રાસ કે પછી આઈઆઈટી રૂરકી? બોલો. તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓપ્શન એ આઈઆઈટી ગાંધીનગર. સમર્થ, તેનું પહેલા તો આપણે ફૂલ ફોર્મ જોઈશું. તમને યાદ છે ઓટીએસટી આપણે યાદ કર્યું હતું કે એ પણ ક્યાં ખુલ્યું છે? તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. સમર્થ તો સિલિકોન અને એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ પૂરું નામ છે, યાદ રાખજો. સમર્થનું પૂરું નામ યાદ રાખજો. આ તમારું વિધાન વાક્ય અહીંયાથી બનશે. તેની સ્થાપના શેના માટે કરવાની છે? આઈઆઈટી ગાંધીનગરમાં કરવામાં આવી છે. શું હેતુ છે? તો સંશોધન અને તાલીમ આપવાનું છે ક્ષેત્રે. બરાબર, ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ અપાશે. આગામી 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્ય કરવામાં આવ્યું છે. વિવિધ કંપનીઓ સાથે એમઓયુ પણ કરવામાં આવે છે. આ તમારું પ્રૂફ. બરાબર. હવે તાજેતરમાં એનઆઈપીએલે કયા દેશની યુરો બેંક સાથે ભાગીદારી કરી છે અને યુપીઆઈની સેવા શરૂ કરી છે? અત્યારે ભારતના વડાપ્રધાન નવા દેશની મુલાકાતે છે, તો ત્યાં પણ યુપીઆઈ માટે એગ્રીમેન્ટ થઈ જશે. રાઈટ, તો તમારે એનો વિડીયો નેક્સ્ટ કવર કરીશ, કારણ કે અત્યારે હાલ મુલાકાત પૂરી થશે પછી આપણે આમાં કરીશું. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ ઇટલી, ગ્રીસ કે પછી સ્પેન કે પછી ડી જાપાન? બોલો. હાલમાં ક્યાં યુપીઆઈ સ્વીકારવામાં આવ્યું છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ગ્રીસ.
રાઈટ. હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ થશે. એનપીસીઆઈ તો ઇન્ટરનેશનલ પેમેન્ટ અને યુરોપેડ ગ્રીસની બેંક છે એની વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે. હેતુ ગ્રીસમાં ભારતીય પ્રવાસીઓ અને એનઆરઆઈ માટે યુપીઆઈ દ્વારા ડિજિટલ ચૂકવણીને સરળ બનાવવા માટે શરૂ કરાય છે, જેનાથી વિદેશમાં ઝડપી ચૂકવણી શક્ય બનશે અને ડિજિટલ વ્યવહાર સુરક્ષિત રીતે થશે. યુપીઆઈ તો યુપીઆઈ શું છે? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? એનપીસીઆઈ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. હવે હું બીજા લોકોની જેમ આમ પેન પકડીને પોઈન્ટર પકડીને બોર્ડ ઉપર પછાડીને મારું સ્પેશિયલ કરીને હું તમને જીકે નથી કહેતી. આવું કોઈ નહીં આપે સમથિંગ આમ એટીટ્યુડ સાથે હું નથી કહેતી. દર વખતે હું તમને જ્યારે જરૂર હોય છે ને ત્યારે હું તમને જીકે પણ પ્રોવાઈડ કરું છું, રાઈટ. અને મને એવું પણ નથી પસંદ કે અઠવાડિયામાં બે વખત એકની એક વસ્તુ રિપીટ કરાવી. ઘણા લોકો કરાવે છે અને પછી ટાઈમ પાસ કરતા હોય છે. એ ટાઈમ પાસ જ કહેવાય, કારણ કે જે પણ વિદ્યાર્થી તૈયારી કરતો હશે એક ટોપિક પર પરફેક્ટલી તૈયાર કર્યો હોય, અઠવાડિયામાં 2 વાર કરાવો, 15 દિવસે 3 વખત કરો અને એમાં જ 15-20 મિનિટ ખેંચો ને એ તમે વિદ્યાર્થીનો ટાઈમ બગાડો છો ફ્રીના નામે. તમે તમારા પેઇડ ક્લાસમાં આ વસ્તુ નહીં કરતા હોય. યુપીઆઈ તો તમને સૌને ખ્યાલ જ છે, બરાબર. પૂરું નામ પણ તમને ખ્યાલ છે, યુનિફાઈડ પેમેન્ટ સર્વિસ ઇન્ટરફેસ. અને એનપીસીઆઈ દ્વારા ડેવલપ કરવામાં આવશે એ પણ ખબર છે. 10 દેશોમાં ઉપલબ્ધ છે. કયા કયા? ભારત સિવાયની વાત કરું છું, 9 દેશોમાં, અને ભારત સહિત 10 થઈ જશે. તો સૌથી પહેલા સિંગાપુર, યુએઈ, ફ્રાન્સ, મોરેશિયસ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ, કતાર અને ગ્રીસ. અને હવે એક નવો દેશ પણ ઉમેરાશે. એ કયો તમારે મને કહેવાનું છે. આ તમારું પૂરું બરાબર પ્રૂફ આવી ગયું પૂરેપૂરું. હવે સૌ પ્રથમ ભૂટાન દ્વારા યુપીઆઈ માટે કરાર કરવામાં આવ્યા હતા અને મોરેશિયસ પ્રથમ આફ્રિકન દેશ હતો. યાદ રાખજો, સૌ પ્રથમ ભૂટાને સ્વીકાર્યું હતું અને યુપીઆઈ સ્વીકારનારા આફ્રિકન કન્ટ્રીમાં કોણ હતું? તો મોરેશિયસ. બરાબર છે. યુપીઆઈ પે નાઉ લિંકેજ શરૂ કરનાર ભૂટાન છે, રાઈટ. અને યુપીઆઈ આંતરરાષ્ટ્રીય અને આમ સિંગાપુર, હા બરાબર છે. કે કોણ છે? તો સિંગાપુર છે. આમ એક ક્યુઆર કોડ વાળું અને એક લિંકેજ. તો લિંકેજમાં સિંગાપુર આવશે અને ઓવરઓલ શું આવશે? તો ભૂટાન આવશે. ઓવરઓલ જ્યારે પૂછાશે તો ભૂટાન આવશે, પણ અહીંયા શું કહ્યું છે? મેં લખ્યું છે, લખવાનું કુછ રહી ગયું છે. તો યુપીઆઈ પે નાઉ લિંકેજ શરૂ કરનાર ભૂટાન પ્રથમ રાજ્ય છે, અરે પ્રથમ દેશ છે. હવે આપણે યુપીઆઈ વિશે જોઈએ તો શું છે? તો આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે કાર્ય કરતી એનપીસીઆઈની સહાયક કંપની કોણ બની છે અત્યારે? તો એનઆઈપીએલ છે. એનપીસીઆઈની સહાયક કંપની કોણ છે? તો એનઆઈપીએલ. બરાબર છે. જે એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ પૂરું નામ છે. હવે યુપીઆઈ, તો યુપીઆઈ વિશે આપણે ડિટેલ લઈ લઈશું. 2016માં શરૂ કરવામાં આવી હતી, બરાબર. પછી એપ્રિલમાં શરૂ કરી હતી. ઓગસ્ટ 16માં તેને સામાન્ય જનતા માટે ટોટલી ઓપન કરવામાં આવી. તેનો વિકાસ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે, જે મોબાઈલ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. એનપીસીઆઈ તો શું છે? એ તો આપણને ખબર જ છે. 2008માં સ્થાપના થઈ હતી. આરબીઆઈ ની ઇન્ડિયા બેંક એસોસિએશનના મુજબ કાર્ય કરે છે. એનઆઈપીએલ તો એનપીસીઆઈ એનું જે પૂરું નામ છે એ, અને ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડની સ્થાપના 2020ના રોજ થઈ હતી. બંનેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે, રાઈટ. આટલું તમારું બેસિક ક્લિયર થઈ ગયું. હવે આનાથી બહાર તમારું કંઈ આવી શકે એમ નથી. આજનો આપણો ચોથો પ્રશ્ન. આકાશવાણી તેના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે કઈ પહેલ શરૂ કરે છે? ઓપ્શન એ સંગીત ભારત અભિયાન, ઓપ્શન બી રાગ ભારત યોજના, ઓપ્શન સી સ્વરપરિણામ વિથિકા કે ઓપ્શન ડી સંગીત ગૌરવ મિશન. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. જરૂરી છે, કારણ કે આકાશવાણીનો ખૂબ મોટો ભાગ છે. સૌ પ્રથમ એની રચના ઓલ ઇન્ડિયા રેડિયો તરીકે કરવામાં આવી હતી, રાઈટ. વિવિધ ભારતી આપણે સાંભળીએ છીએ, રાઈટ. તો તમારે મને એ કહેવાનું છે કે બાય સિક્વન્સ એ કહેવાનું છે ક્યારથી 1936માં શરૂ થઈ હતી, તો ક્યારે આકાશવાણી ક્યારે બન્યું, ક્યારે શરૂ થયું, ગુજરાતમાં પ્રથમ ક્યારે રેડિયો કેન્દ્ર શરૂ થયું હતું, બધું જ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે.
અને જો તમને ખ્યાલ ના હોય તો અગાઉના વિડીયોમાં મેં સ્ટેટિક જીકેમાં આ વસ્તુ કરાવી છે, તો તમે ત્યાં જઈને એક વખત જોઈ શકો છો. હવે ભારત સરકારના માહિતી પ્રસારણ મંત્રાલય હેઠળ આવે છે ઓલ ઇન્ડિયા રેડિયો ને વર્ષ પૂરા થયાના અવસરે સ્વરમ પ્રેરણા વિથિકા નામની એક ફોટોગ્રાફિક ઓટો ગેલેરી શરૂ કરી છે. ફોટોગ્રાફિક ગેલેરી છે સ્વર્ણ વિથિકા, બરાબર. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયા. તો એમણે શું વગાડે છે, એ કયા વાદ્યના વગાડનારા છે, એ તમારે મને કહેવાનું છે. 1 જુલાઈના રોજ ઉદ્ઘાટન કર્યું હતું, રાઈટ. 20 સંગીતકારોના ફોટામાં મૂકવામાં આવ્યા છે જેમણે સંગીતમાં યોગદાન ખૂબ આપ્યું હોય, મોટા. તેમાં લતા મંગેશકર, પંડિત રવિશંકર, એમ સુબ્બુલક્ષ્મી, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં શરણાઈ વાદક. સુબ્બુલક્ષ્મી કોણ હતા એ મને કહેવાનું છે. પંડિત રવિશંકર સિતાર વગાડે છે. ભીમસેન જોશી, તો તમને યાદ હશે આ પ્રશ્ન પૂછાયેલો છે, કયા ઘરાનાના હતા? બોલો, તમને ખ્યાલ હોય તો તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે ભીમસેન જોશી કયા ઘરાના હતા. કિરાના ઘરાના, ચલો હું કહી દઉં છું. પછી ભૂપેન્દ્ર હજારિકા, હરિપ્રસાદ ચોરસિયા, એવા બધાનો સમાવેશ થાય છે. આ તમારું પ્રૂફ. બિરજુ મહારાજ તો નૃત્ય વાટિકામાં આવશે, બરાબર, એ યાદ રાખજો. હવે આજનો છેલ્લો પ્રશ્ન. બ્રિક્સની એન્ટી ડ્રગ એજન્સીના વડાઓની બેઠક 6ઠી ને 7મી જુલાઈ દરમિયાન ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ ગુવાહાટી, અહીંયા લખવાના રહી ગયા છે એટલે જવાબ તમારો ક્લિયર થઈ ગયો કે ઓપ્શન એ ગુવાહાટીમાં યોજાય છે. બીજું ઓપ્શન મારે કોચી મૂકવાનું હતું, કેમ એ આગળ આવશે, બરાબર. તો કોણે યોજી છે? તો એનસીબી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા યોજવામાં આવી છે, બરાબર. એટલે કે ભારત સરકાર જ યોજશે, પરંતુ એનું સંભાળશે કોણ? તો એનસીબી સંભાળશે, રાઈટ. હવે 3 મુખ્ય બાબતો પર ધ્યાન કરવામાં આવ્યું છે. કેવું? તો સિન્થેટિક ડ્રગ્સ અને પ્રિકેસર ડાયવર્ઝનનો મુકાબલો કરવો, ઇન્ટેલિજન્સ શેરિંગ અને ઓપરેશનલ કોઓર્ડિનેશનને મજબૂત બનાવવું, અને ટેકનોલોજી નિર્માણ અને સંસ્થાકીય સહયોગ સ્થાપવો, બરાબર છે. બ્રિક્સની આ વર્ષની થીમ શું છે? ભારત એનું સભ્ય છે. બ્રિક્સનું સ્થાપક દેશોમાં છે, પરંતુ અત્યારે અધ્યક્ષતા કરશે, બરાબર, આ વર્ષ માટે. એટલા માટે ખૂબ અગત્યનું છે. તો થીમ યાદ રાખજો. બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી આ વર્ષની થીમ છે. બ્રિક્સની થીમ ખાસ યાદ રાખજો, વન લાઇનરમાં પૂછાવાની પૂરી શક્યતા છે. બ્રિક્સ એ સિવાય કેરળના કોચીમાં બ્રિક્સ વુમન વર્કિંગ ગ્રુપની બેઠક પણ યોજાઈ હતી, બરાબર. એ પણ યાદ રાખવાનું છે. એટલા માટે મેં તમને કહ્યું કે હું કોચી આપવાની હતી. ઓકે. હવે તમને યાદ હોય તો ડ્રગ્સના દુરુપયોગ માટે આપણે માનસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. હવે માનસ તો આપણને યાદ હોય કે નિમહાન્સ દ્વારા મેન્ટલ હેલ્થ માટે ડેવલપ કરવામાં આવેલી છે, પરંતુ આ માનસ કયું છે? તો ડ્રગ્સ દ્વારા એનસીબી દ્વારા નાર્કોટિક ડ્રગ્સ ક્રાઇમ દ્વારા મૂકવામાં આવેલી હેલ્પલાઇન છે. કઈ છે? માનસ. 1933 એનો હેલ્પલાઇન નંબર છે, યાદ રાખજો. ક્યારે બની હતી માનસ? તો 18 જુલાઈ 2024માં, બરાબર છે. મુખ્ય હેતુ શું છે? તો ડ્રગની હેરફેર અંગે ગુપ્ત માહિતી આપવી, કાઉન્સેલિંગ અને પુનર્વસન સહાય પૂરી પાડવી. કાઉન્સેલિંગ કેમ? તો જ્યારે ડ્રગ્સ એડિક્ટ વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી ડ્રગ્સ છોડવા માટે પ્રેરાય, એટલા માટે, બરાબર. હવે એ સિવાય માનસ, મેં તમને હાલ કહ્યું હતું કે મેન્ટલ હેલ્થ માટે, તો માનસ તો નિમહાન્સ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવું, બરાબર છે. હવે તમને ખ્યાલ હોય તો બ્રિક્સના સભ્ય દેશો કેટલા છે? 11. સ્થાપક દેશોમાં પહેલા કોણ હતું? તો બ્રાઝિલ, ઇન્ડિયા, બ્રિક્સ આર રશિયા, ચાઇના. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે એ બ્રિક્સ બન્યું, અને અત્યારે બ્રિક્સ પ્લસ બની ગયું છે. 10 દેશોનું જોડાતા, બરાબર છે. એટલે ટોટલ 11 દેશો થયા, બરાબર. એટલા માટે તો બસ ફ્રેન્ડ્સ, અહીં આપણું કરંટ અફેર આજનું પૂરું થાય છે. જો તમને લાગ્યું હોય કે મેં મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.